જય શ્રી કૃષ્ણ। એકદમ નવી રીતે ચણાના લોટનું શાક બનાવશું। તો એક પેનમાં તેલ લઈએ, તમાલપત્ર, લાલ મરચું, રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, લસણના ટુકડા, કાંદાના ટુકડા, લીલા મરચાના ટુકડા। 2 થી 3 મિનિટ માટે કાંદાને ચડવા દઈએ। હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું। હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈએ, થોડું મીઠું, હળદર, પાણી એડ કરી અને ઠીક એવું આપણે બેટર બનાવી લઈશું। તો આ રીતનું ચણાના લોટનું મેં બેટર બનાવી લીધું છે। તો કાંદા ચડી ગયા છે તો ટામેટા એડ કર્યા। હવે છાશ એડ કરી દઈએ, થોડો ગોળ એડ કરશું। હવે એકદમ ઉકળી ગયું છે તો આપણે ચણાના લોટમાં બુંદી પાડવા માટે આ રીતનો મેં જારો લીધો છે અને આ રીતે બુંદી પાડી લેવાની। ગેસની ફ્લેમ હાઈ રાખવાની, સ્લો કરશો તો ચણાનો લોટ નીચે બેસી જશે। તો 2 થી 3 મિનિટ માટે આ શાકને આપણે ઉકળવા દેશું। તો એકદમ ટેસ્ટી એવું ચણાનો લોટનું નવી જ રીતે શાક તૈયાર છે। તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો। ઉપર લીલા ધાણા એડ કરી દઈએ। એન્જોય।